ગુજરાત પોલીસ ગ્રેડ 2 મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહી છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણી સેના પણ આવી છે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ આવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને પોલીસની માંગને સ્વીકારવા માટે રજૂઆત કરી છે. જ્યારે બીજી તરફ ગાંધીનગરના પોલીસકર્મી તથા તેમના પરિવાર પણ પહોંચી ગયા છે. જ્યારે નવરંગપુરાના મહિલા કોન્સ્ટેબલે ચાલુ નોકરીએ જ અન્ય જળનો ત્યાગ કરી દીધો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈને પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ધરણા શરૂ કરી દેવામાં આવ્યા છે. પાટણમાં પણ પોલીસ પરિવારની મહિલાઓ બાળકો સાથે જોડાઈ હતી, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન બગવાડા દરવાજા ખાતે આ મહિલાઓ બેઠી હતી. તેમણે પોલીસની વિવિધ રજૂઆતોની માંગો સરકાર તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે થાળી અને વેલણ વગાડીને રેલી યોજી હતી. જોકે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા તેઓ બગવાડા દરવાજા ખાતે ધરણા પર બેઠી હતી. પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ 2 આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરફના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિંહ કુમારે પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસના પગાર અને ગ્રેડ 2 બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે, જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે. ત્યારે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માંગણીમાં જરૂરી બદલાવ પણ કરીશું. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. હાલ સંઘવીની પોલીસ અધિકારીઓ સાથે બેઠક શરૂ છે, ત્યારે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.